નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 12 કિંતો કુટિલતા કિંતુ શબ્દની કુટિલતા વિશે અભ્યાસ કરીશું. નિબંધની સાહિત્યિક વિદ્યા આધુનિક કાળની દેન છે. સંસ્કૃતમાં નિબંધ એક એવું નામ કે એવા પ્રકારના ગ્રંથો માટે જાણીતું છે. કોઈ એક ધર્મશાસ્ત્રીય ઉપર વિષય ઉપર સમસામયિક ચર્ચા કરતા લઘુ ગ્રંથને નિબંધ ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે. નિબંધ વસ્તુથી આપણે પરિચિત છે. આના પહેલાં પણ આપણે ગુજરાતી અને હિન્દીમાં નિબંધો વિશેની ચર્ચા કરેલી જ છે. જેમ કે શ્રાદ્ધને લગતી વિચારણા કરનારા સાદ પ્રદીપ જેવા ગ્રંથો નિબંધ ગ્રંથો તરીકે જાણીતા છે. આધુનિક કાળની આ વિદ્યાને સ્વીકારી લઈને વર્તમાન કાળના સંસ્કૃત સાહિત્યના વિશારદોએ અને સુલલિત નિબંધોની રચના કરી છે. આ પ્રકારના નિબંધો સામાન્ય રીતે સંસ્કૃત ભાષાની પત્રિકાઓમાં છપાતા રહે છે. કેટલાક વિદ્વાનોએ પોતે લખેલા નિબંધોને એકત્ર સંગ્રહિત કરીને પુરસ્કારકારે પણ પ્રકાશિત કરાવ્યા છે. રાજસ્થાનના જયપુર નિવાસી પંડિત મથુરાનાથે સમસામયિક વિષયો પર અનેક સુંદર નિબંધો લખ્યા છે. તે જુદા જુદા સમયે સંસ્કૃતની વિવિધ પત્ર પત્રિકાઓમાં પ્રકાશિત થતા રહ્યા છે. તેમાંથી કેટલાક નિબંધોને એકત્ર સંગ્રહ કરી પ્રબંધ પારિજાત નામે એક નિબંધ ગ્રંથ પ્રકાશિત થયો છે. તેમાં કિંતુ કુટિલતા શીર્ષકથી એક નિબંધ છે. આ નિબંધના એક નાનકડા અંશને સંપાદિત કરી અને પાઠ્યપુસ્તકના નિયત ભાષા સ્તરને અનુરૂપ પરિવર્તન કરીને પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવેલો છે. ભાષામાં વપરાતો એક નાનકડો કિંતુ શબ્દ કેવી વિચિત્ર પરિસ્થિતિ સર્જે છે તેનું એ સુંદર આલેખન થયેલું છે. ક્યારેક અનુકૂળ પરિસ્થિતિ માણસના મનને પુલકિત કરી મૂકે છે. આવા સમયે જો અચાનક કિંતુ શબ્દ પ્રવેશ કરે છે તેને મન વિષાદમાં સરી પડે છે. આ જ કિંતુ શબ્દની કુટિલતા આ પ્રકારની 3 ઘટનાઓમાં પાઠમાં મળે છે. જ્યારે પણ ક્યારેક કોઈક સારું કામ થવાનું હોય કે આપણા બધા જ પ્રયત્નો થવાથી આપણને એમાં ચોક્કસપણે સફળતા મળવાની હોય એવી આશા હોય અને કદાચ બને પણ એવું કે આપણને સફળતા મળી પણ જાય, પણ જ્યાં કિંતુ શબ્દ આવે બરાબર, તો ત્યાં શું થાય છે કે આપણી સફળતાનો મોટો અવરોધ ઊભો થઈ જાય છે. ત્યાં આપણી સફળતા જાણે અટકી જતી હોય એવો આભાસ થાય છે. આપણી સાથે પણ ઘણીવાર આવું બધું બન્યું હશે, પણ આપણે એને હજી સુધી ધ્યાનથી જોતા નથી. લેખકને આ શબ્દ વારંવાર એમની પ્રગતિમાં બાધારૂપ બને છે. એટલે આ શબ્દ કિંતુ શબ્દ છે એમને કેવો લાગે છે, કાંટા જેવો લાગે છે. એ આપણે આગળના એમના 3 જે જુદા જુદા પ્રસંગો વર્ણવ્યા છે એના દ્વારા જોઈ શકીએ છીએ. જીવનસ્ય વિવિધ ક્ષેત્રે, જીવનના વિવિધ ક્ષેત્રોમાં અહમ એટલે મેં કિંતુ કુટિલતામ અનુભવમ, કિંતુ શબ્દની કુટિલતાનો મેં અનુભવ કરેલો છે. મમ જીવને ઘટિતાશુ ઘટનાશુ, મારી જીવનમાં ઘટેલી ઘટનાઓમાં ત્રિધા ઘટના અત્ર વર્ણયામી, 3 ઘટનાઓનું મેં અહીંયા વર્ણન કરેલું છે. લેખક કહે છે કે મેં મારી જિંદગીમાં મારી સાથે જે ઘટેલી ઘટનાઓ છે એમાંથી મેં 3 ઘટનાઓનું અહીં વર્ણન કરેલું છે. એક દિવસ રાજ્યતઃ લબ્ધયા, રાજ્ય તરફથી મળેલી મમ ભૂમિરભિયોગે, મારી જમીનનો દાવો બહુ કાલાત, બહુ સમય પછી ન્યાયાલયે ચલતી સ્મ, ન્યાયાલયમાં ચાલતો હતો. એમના જમીનનો કોઈક દાવો, સરકાર તરફથી લેખકને કોઈ જમીન મળી છે, એનો જે હક દાવો છે એના માટેનો કેસ ઘણા વર્ષોથી ન્યાયાલયમાં કોર્ટમાં ચાલતો હતો. મમ પક્ષાત સર્વાણપી આવશ્યકાની પ્રમાણાની યથાકાલ દત્તાની, મારા પક્ષેથી બધા જ આવશ્યક પ્રમાણો એટલે કે સબૂતો ચોક્કસ સમયે આપી દીધા હતા. સાક્ષીજનાનામ સાક્ષ્યમ આપી, સાક્ષી જે હોય એની સાક્ષી પણ મતપક્ષે સમભવત, મારા પક્ષે જ હતી. યત સા ભૂમિ યસ્માદિયામ વંશજનાનામ અધિકારે વર્તતે, આ પ્રમાણોના બળે આ જમીન મારા વંશજોના અધિકારમાં છે. બરાબર, એટલે એ જે એમણે પાસે જે સબૂતો હતા એમાં બતાવતા હતા કે એ જમીનનો દાવો એમના વંશજોના અધિકારમાં છે. વકીલાયન આપી મહ્યમ અભયમ દત્તમ, વકીલે પણ મને અભય વચન આપ્યું હતું. યત પ્રમાણામ બલે, આ પ્રમાણના બળથી ભૂમિરિયમ અવશ્યક ભવદ અધિકાર ભુક્તા, આ જમીનનો અધિકાર તમને જ અવશ્યપણે મળશે. અસ્ય અભિયોગ્ય ભાગ્ય નિર્ણય અદ્ય આસિત, આ જે આ ખટલાનો, ખટલા એટલે જે કાયદાનો ચુકાદો આવવાનો છે ને ખટલાનો શબ્દ વાપર્યો છે, ખટલાનો ભાગ્યનો નિર્ણય આજે આવવાનો હતો. ન્યાયાધીશ નિર્ણય અકથયત, ન્યાયાધીશે નિર્ણય કર્યો. વયમ પશ્યામ યત અભિયોક્તુ, અમે જોઈએ છીએ કે
પક્ષાદા આવશ્યકાની સર્વાણેવ પ્રમાણપત્રાત્ય પ્રસ્તુતાની સંતિ. અમે જોઈએ છીએ કે વાદી તરફથી જેવા બધાય પ્રમાણો અહીં રજૂ થયેલા છે. રાજ્ય લબ્ધાયા ભૂમે દાનપત્રમ અપી ઉપસ્થિતમ અસ્તિ. રાજ્ય તરફથી મળેલી જમીનનું દાનપત્ર પણ રજૂ કરવામાં આવેલું છે. ન્યાયાલયેન પરિજ્ઞાતમ, ન્યાયાલયે જાણ્યું, યત ભૂમિરિયમ અભિયોક્તુ, આ જમીન વાદીના અધિકારમાં ભોગવવા જેવી છે. બરાબર, એટલે કે જેણે કેસ કર્યો છે એના અધિકારમાં જાય એમ છે. અહમ નિશ્ચિતમ અભવત, હું નિશ્ચિંત બની ગયો. બરાબર, ન્યાયાલય જ્યારે આ પ્રકારનું સેન્ટન્સ બોલ્યા એટલે કહેશે કે હું એકદમ નિશ્ચિંત થઈ ગયો, કારણ કે હવે મને મારી જમીનનો ભાગ મળી જશે, મને એનો અધિકાર મળી જવાનો છે. પરમ ન્યાયાધીશે અગ્રે વદત, પણ ન્યાયાધીશ ત્યાં આગળ બોલ્યા, કિંતુ રાજ્ય વિભાગસ્ય અધિકારી, પરંતુ રાજ્ય વિભાગના અધિકારીએ એતદ વિરોધ, આના વિરોધમાં એકમ પત્ર પ્રેષિતવાન, આના વિરોધમાં એક પત્ર મોકલ્યો છે. હવે રાજ્યના અધિકારી કોઈ છે એણે આના વિરોધમાં પત્ર લખ્યો છે. હવે જ્યાં સુધી એનો નિકાલ ના આવે ત્યાં સુધી આ કેસ હજી લાંબો ચાલશે, એ અર્થમાં. તદુપરી, તેના ઉપર લક્ષ્યમ દાનમ આવશ્યકમ મન્યામહે. બરાબર, તો શું કહે છે કે એના ઉપર ધ્યાન આપવું અમે જરૂરી માનીએ છીએ. અતઃ સંપ્રતિ ન્યાય સ્થગિત, એટલા માટે આ ન્યાય અહીંયા જ સ્થગિત કરી દેવામાં આવે છે. મદિયા ચિંતા ગતાનપી પુનરાગતા, મારી ગયેલી ચિંતા પાછી આવી ગઈ. ન્યાયાધીશ કુંતુ કુંત, ન્યાયાધીશનો આ કિંતુ શબ્દનો કાંટો મમ અંતરણ, મારા અંતઃકરણને અદ્ય અપી શ્રમાંતમ કુંતતી, આજે પણ અદ્ય અપી, આજે પણ મને ચારે તરફથી ખાઈ રહી છે. અપરમ ચ અનેન કિંતુ શબ્દ, અને વળી આ કિંતુ શબ્દ આનંદસ્ય અનુભવ પ્રસંગે, આ કિંતુ શબ્દથી આનંદના અનુભવના પ્રસંગે અહમ નિતાંતમ અનુતાપમ અપી અનુભવયમ, મેં સતત સંતાપ અનુભવ કર્યો છે. જ્યારે પણ મારા જીવનમાં કોઈ આનંદનો પ્રસંગ આવે છે ત્યારે કિંતુ શબ્દ વડે મને સંતાપ અનુભવાયો છે. પાસાંતર જોઈએ તો, એક દિવસ રાજ્ય તરફથી મળેલી જમીનનો દાવો ઘણા સમયથી કોર્ટમાં ચાલતો હતો. મારા પક્ષેથી બધા જ આવશ્યક પ્રમાણો આપી દેવામાં આવ્યા હતા. સાક્ષીજનોની સાક્ષી પણ મારા પક્ષે જોવા મળતી હતી. આ ભૂમિમાં મારા પક્ષે જ હતી અને આ પ્રમાણોના બળે આ જમીન મારા વંશજોના અધિકારમાં હતી. વકીલે પણ મને વચન આપ્યું હતું કે આ પ્રમાણોના બળે આ ભૂમિનો અધિકાર ચોક્કસપણે તમને જ મળશે. આજે આ ખટલાના ભાગ્યનો નિર્ણય આવવાનો છે. ન્યાયાધીશે નિર્ણય કર્યો. અમે જોયું કે આ બધા જ તમારા પક્ષના બધા આવશ્યક સર્વ પ્રમાણપત્રો અહીં પ્રસ્તુત છે. રાજ્ય તરફથી મળેલી ભૂમિના દાનપત્ર પણ અહીં ઉપસ્થિત છે. ન્યાયાલયે જાણ્યું કે ભૂમિનું અધિકારપણું પણ તમે ભોગવી શકો એમ છે. હું નિશ્ચિત થઈ ગયો. પણ ન્યાયાધીશે આગળ કહ્યું, પરંતુ રાજ્ય વિભાગના અધિકારે આના વિરોધમાં એક પત્ર લખ્યો છે અને તેને ધ્યાનમાં લેવું આવશ્યક છે. માટે આ ન્યાયને અહીં સ્થગિત કરી દેવામાં આવે છે. મારી ગયેલી ચિંતા પાછી આવી ગઈ. ન્યાયાધીશનો આ કિંતુ શબ્દરૂપી કાંટો મારા અંતઃકરણને આજે પણ ચારે તરફથી કોતરી રહ્યો છે અને જ્યારે પણ આ કિંતુ શબ્દ મારા આનંદના અનુભવ પ્રસંગમાં હંમેશા સંતાપ પણ અનુભવ્યો. પછી હવે એમણે બીજો પ્રસંગ રજૂ કરે છે. એકદા અનેક વર્ષાણામ પરિશ્રમણે, એકવાર ઘણા વર્ષોના પરિશ્રમ દ્વારા રચિતમ સદ્ય રચાયેલા પ્રકાશિતમ મદીય પુસ્તકમ એકમ, મેં એક પુસ્તકની રચના કરી અને એ પુસ્તકને આદાય એટલે લઈને હું એકસ્ય સાહિત્ય મર્મજ્ઞસ્ય નેતુ સમીપમ ગચ્છન, એક સાહિત્ય મર્મજ્ઞ નેતા હતા, હું એમની પાસે ગયો. ઘણા વર્ષો સુધી મેં મહેનત કરી અને પુસ્તકની રચના કરી અને એ પુસ્તકને લઈ અને હું એક સાહિત્ય મર્મજ્ઞ નેતા પાસે ગયો.
અસ્ય પુસ્તકસ્ય વિષય આ પુસ્તકનો જે વિષય છે તેની પ્રસ્તુતિ મુદ્રણ સૌષ્ઠવ તેનું મુદ્રણકામ એટલે મુદ્રણકામ, ચિત્રયોજન તેની ચિત્રયોજના જેથી સર્વમ અપી સુંદરમ તે બધું જ સુંદર હતું. નેતૃ મહોદય પુસ્તકમ ઇદમ અવશ્યમ રુચિકર ભવિષ્યતિ નેતા મહોદયને આ પુસ્તક અવશ્યપણે ગમશે તે મેં દ્રઢ શ્રદ્ધા તે મને દ્રઢ શ્રદ્ધા હતી. બરાબર, મને એવો વિશ્વાસ હતો કે નેતા મહોદયને આ પુસ્તક અવશ્યપણે ગમશે. તેનાહમ નિશ્ચિંતમ આસહ એટલા માટે હું નિશ્ચિંત બની ગયો હતો. અહમ સ ઉત્સાહમ હું ઉત્સાહની સાથે નેતૃ મહોદયસ્ય ગૃહમ પ્રત્યગચ્છત નેતા મહોદયના ઘરે ગયો. ક્ષણદ્વયાંતરમ થોડી ક્ષણો બાદ એવા નેતૃ મહોદય સાક્ષાત્કાર સજ્જત નેતા મહોદય સામે આવ્યા. મયા નેતૃ મહોદયસ્ય કરકમલયો મેં નેતા મહોદયના હસ્તકમળમાં પુસ્તકમ સમર્પિતમ પુસ્તક સમર્પિત કર્યું. પુસ્તકમ દ્રષ્ટવા પુસ્તકને જોઈને નેતૃ મહોદય પ્રસન્ન જાત નેતા મહોદય ખુશ થઈ ગયા. અવોચત ચ પુસ્તકમ તેમણે કહ્યું પુસ્તકમ તે વસ્તુતઃ એવ અદ્ભુતમ નિર્મિતમ અસ્તિ ખરેખર આ પુસ્તક અદ્ભુત રીતે નિર્માયેલું છે. બહુકાલાંતરમ એષાદૃશ પુસ્તકમ પશ્યામિ ઘણા સમય પછી આવા પુસ્તકને હું જોઈ રહ્યો છું. તદંતરમ ત્યારે જ સદ્ય એટલે તરત જ કિંતુ એમણે કહ્યું કિંતુ મમ સંમતો મારા માનવા પ્રમાણે પુસ્તકમિદમ જો આ પુસ્તક સંસ્કૃતન વિલિખ્ય સંસ્કૃત ભાષામાં ન લખતા યદિ હિન્દી ભાષાયામ લિખત જો હિન્દી ભાષામાં લખવામાં આવ્યું હોત તરી સમ્યક ભવે તો સારું થાત. ઇપ્ય ઓચત આ પ્રકારે બોલ્યા. ગૃહમ પ્રતિ નિર્વતનમાં અહમ સમસ્તે અપી રાજમાર્ગાયા બરાબર સમસ્તે અપી રાજમાર્ગાયા કિંતુ કૃતયા મર્મવેદક શિક્ષયા ઉપરી ચિંતામગ્ન કર્ણમ અમર્દયમ હું જ્યારે પાછો વળ્યો ત્યારે આખા રાજમાર્ગ ઉપર કિંતુ શબ્દ વડે મળેલ મર્મવેદક શિક્ષણ ઉપર ચિંતા કરીને કર્ણમ અમર્દયમ કાન આમળતો રહ્યો. બરાબર, અને એના કિંતુ મહ્યમા શિક્ષા દત્તામ આ કિંતુએ મને જે બોધ આપ્યો તરહી અહમ અનુસરામી તેનું હું અનુસરતો અને કદાચિત અપી સંસ્કૃત ભાષા પુસ્તક લેખન ન કરતું પારયામી. બરાબર, તો શું કહે છે જો હું કિંતુ મને જે બોધ મળ્યો એના જો અનુસરું તો ક્યારેય પણ સંસ્કૃત ભાષામાં પુસ્તક લેખન કરવાનું વિચારું નહીં. બરાબર, જો આ કિંતુ શબ્દનું અનુસરણ કરું ને તો હું મારી જિંદગીમાં ક્યારેય પણ સંસ્કૃત ભાષામાં પુસ્તક લખી શકીશ નહીં. અનુવાદ જોઈ લઈએ તો એક દિવસ ઘણા વર્ષોની પરિશ્રમ પછી આજે મેં એક પુસ્તકની રચના કરી. એ પુસ્તકને લઈને હું એક સાહિત્ય મર્મજ્ઞ નેતા પાસે ગયો. આ પુસ્તકનો વિષય તેની પ્રસ્તુતિ તેનું મુદ્રણ સષ્ટવ તેની ચિત્ર યોજના બધું જ સુંદર હતું. નેતા મહોદયને આ પુસ્તક અવશ્યપણે ગમશે એવી મને દ્રઢ શ્રદ્ધા હતી એટલાથી હું નિશ્ચિત બની ગયો હતો. હું ઉત્સાહ સાથે નેતા મહોદયના ઘરે ગયો. થોડી ક્ષણોમાં નેતા મહોદય મારી સામે આવ્યા. મેં નેતા મહોદયના હસ્તકમળમાં પુસ્તક સમર્પિત કર્યું. પુસ્તકને જોઈને નેતા મહોદય પ્રસન્ન થઈ ગયા. તેમણે કહ્યું પુસ્તક ખરેખર હકીકતમાં અદ્ભુત છે. ઘણા લાંબા સમય પછી આવા પુસ્તકને મેં જોયું છે. ત્યારબાદ તરત જ કિંતુ મારા માનવા પ્રમાણે પુસ્તક જો સંસ્કૃત ભાષામાં ન લખીને હિન્દી ભાષામાં લખાયું હોત તો વધારે સારું થાત એવું એમણે બોલ્યા. ઘરે જતાં હું આખા રાસ્તામાં કિંતુ શબ્દ દ્વારા જે મર્મવેદક શિક્ષા પ્રાપ્ત થઈ એના વિશે વિચાર કરતો રહ્યો અને મારા કાન આમળતો રહ્યો. આમ કિંતુ દ્વારા મળેલી શિક્ષાથી જો હું એનું અનુસરણ કરું તો ક્યારેય સંસ્કૃત ભાષામાં પુસ્તક લખી ન શકું. બરાબર, એમના કહેવા પ્રમાણે જો હું કિંતુ શબ્દનું અનુસરણ કરતો રહું તો ક્યારેય પણ હું સંસ્કૃત ભાષામાં કશું લખી શકવાનું નથી. હવે ત્રીજો પ્રસંગ રજૂ કરે છે. કદાચિત અયમ ક્રૂર કિંતુ શબ્દ મુખસ્ય કવલમ અપી અવરોધયતિ ક્યારેક આ ક્રૂર એવો કિંતુ શબ્દ મુખસ્ય મુખના કવલમ અપી કોળિયા મુખમાં આવેલો કોળિયો પણ રોકી લે છે.
એકદા અહમ રુગ્ણમ અભવત. રુગ્ણ એટલે બીમાર થવું. તો કહે છે એક દિવસ હું બીમાર થઈ ગયો. વૈદ્ય મહોદય કૃપા બહુ કાલાંતરમ સ્વસ્થ જાત. બરાબર, વૈદ્ય એટલે ડૉક્ટર. તો ડૉક્ટરની કૃપાથી ઘણા સમય પછી હું સ્વસ્થ, એવા બીમાર પડી ગયા કે બહુ લાંબા સમયે એમણે સ્વસ્થતા પ્રાપ્ત કરી. અસ્મિનેવ સમયે, એ જ સમયે મિત્ર ગોષ્ઠયા, મિત્રોના ભોજન સમારંભમાં, ગોષ્ઠયા નિમંત્રણ આવ્યું. બરાબર, મિત્રો તરફથી એમને ભોજન સમારંભની નિમંત્રણ, મિત્રને મળવાનું એમને આમંત્રણ આવ્યું. ભોજ ગોષ્ઠયા ગમનાર્થ, ભોજન આમંત્રણમાં જવા માટે મમાપી ઈચ્છા સજ્જાત, મને ખૂબ જ ઈચ્છા હતી. અહમ આતુરાલય અગચ્છત, આતુરાલય એટલે દવાખાને, હું દવાખાને ગયો, કારણ કે બહુ લાંબા સમયથી બીમાર હતા અને હવે એમણે જો ભોજન સમારંભમાં જવું હોય તો પછી એમણે ડૉક્ટરની સલાહ લેવી પડે, એટલે કહેશે કે હું દવાખાને ગયો. તત્ર ગત્વા વૈદમ અવોચમ, ત્યાં જઈને મેં વૈદ્યને પૂછ્યું કે અહમ ભોજગોષ્ઠયા ગંતુમ સમર્થ, શું હું ભોજન માટે જઈ શકવા સમર્થ છું? ઉત્તરમ અલભ્યત, તેમણે જવાબ આપ્યો ગંતુમ અહર્ધિ ભવાન, તમે જઈ શકો છો, કિંતુ ગરિષ્ઠ પદાર્થાનામ ભોજનમ નિષિદ્ધમ અસ્તિ, પરંતુ તમારે ત્યાં જઈને ભારે ખોરાક ખાવાનો નથી. વૈદ્યસ્ય વચનાની શ્રુત્વા, વૈદ્યનું આ વચન સાંભળીને ભોજ ગોષ્ઠયા ગમનમ ઈચ્છા, ભોજન સમારંભમાં જવાની ઈચ્છા, અર્ધમાત્રા તું અત્રૈવ સમજતા, અડધી ઈચ્છા તો મારી ત્યાં જ પૂરી થઈ ગઈ. તથાપિ અહમ ભોજ ગોષ્ઠયમ અગચ્છમ, તો પણ હું ભોજન સમારંભમાં ગયો. અત્ર વૈદ્ય મહોદય, અહીં વૈદ્ય મહોદયનું કિંતુ શબ્દ મમ કંઠ નલિકા સંલગ્ન આસીત, મારી ગળાની નળી સાથે ચોંટેલો રહ્યો. ભોજ ગોષ્ઠ યમ પદાર્થમ અહમ પશ્યામી, ભોજન સમારંભમાં હું જે પદાર્થ જોતો હતો સહ પદાર્થ ગરિષ્ઠ એવા સ્થિતિ પ્રતીતિ પ્રવર્તી સ્મ, જે પદાર્થ હું જોતો હતો એ બધો જ પદાર્થ મને ભારે લાગતો હતો. અતઃ ભોજન વિનૈવ મમ ભોજન સમાપ્ત અભવત, એટલે ભોજન કર્યા વગર જ મારું ભોજન સમાપ્ત થઈ ગયું. આદ્રાણે અર્ધ ભોજનમ, આદ્રાણ એટલે સૂંઘવાથી, અર્ધ ભોજનમ અડધું ભોજન પ્રાપ્ત થઈ જાય છે. ઇતિ ન્યાયે સંતોષમ, એવો સંતોષ કરીને અકરમહમ ભોજ્ય ગોષ્ઠમ, બરાબર, સૂંઘવાથી જ અડધું ભોજન પ્રાપ્ત થઈ જાય છે, એ ન્યાયે મેં સંતોષ મેળવી અને ભોજન સમારંભમાંથી પાછો આવ્યો. એવમ જીવને, આવી રીતે જીવનમાં અનેકવાર અસ્ય કિંતુ શબ્દસ્ય શત્રુતા, આ કિંતુ શબ્દની દુશ્મનાવટ સન્મુખ ઉપસ્થિતા, મારી સામે આવીને ઊભી રહી જાય છે. બહુવાર, ઘણીવાર દ્રષ્ટવાન અસ્મિ યત કાર્ય સર્વતા સજ્જ સમધ્યતે સર્વ પ્રકારે સિદ્ધિ હસ્તગતા ભવતી, બરાબર, ઘણીવાર મેં જોયું છે કે જે કાર્ય સર્વ રીતે તૈયાર હોય છે, સર્વ પ્રકારે સફળતા કે હાથ વગી હોય છે, સન્મુખા તથૈવ ક્રૂર અયમ કિંતુ, ત્યારે આ કિંતુ રૂપી શબ્દ મધ્ય પ્રવિશ્ય સર્વ કાર્ય વિનાશતી, વચ્ચે આવીને બધા કાર્યનો વિનાશ કરી દે છે. માનવસ્ય જીવને કિંતો યમ કુટિલતા પ્રાય સર્વત્ર વિરાજને, મનુષ્યના જીવનમાં કિંતુ શબ્દનું કુટિલપણું મોટે ભાગે બધે જ શોભે છે. દરેક વ્યક્તિના જીવનમાં કિંતુ શબ્દ હંમેશા કંટકરૂપ બનતો હોય છે. ભાષાંતર જોઈએ છે, ક્યારેક આ ક્રૂર કિંતુ શબ્દ મુખના કોળિયાને પણ અવરોધે છે અથવા રોકે છે. એકવાર હું બીમાર થઈ ગયો. વૈદ્ય મહોદયની કૃપાથી ઘણા સમય પછી હું સાજો થયો. આ જ સમયે મિત્રો ભેગા થઈ અને મિત્રોએ ભોજન સમારંભનું આમંત્રણ આપ્યું. ભોજન સમારંભમાં જવા માટે મારી ઘણી ઈચ્છા હતી. હું દવાખાને ગયો. ત્યાં જઈ મેં વૈદ્યને કહ્યું હું ભોજન સમારંભમાં જઈ શકું છું. જવાબમાં કીધું કે તમે જઈ શકો છો, પરંતુ ભોજન સમારંભમાં તમારે ભારે ખોરાક ખાવાનો નથી. વૈદ્યના વચન સાંભળીને ભોજન સમારંભમાં જવાની મારી અડધી ઈચ્છા તો ત્યાં જ સમાપ્ત થઈ ગઈ. છતાં પણ હું ભોજન સમારંભમાં ગયો. ત્યાં વૈદ્ય મહોદયનો જે આ કિંતુ શબ્દ છે એ મારા ગળાની નળી સાથે ચોંટેલો રહ્યો. ભોજન સમારંભમાં હું જે પદાર્થને જોતો હતો તે પદાર્થ મને ભારે જોવા મળતો હતો. આમ ભોજન સમારંભમાં ભોજન કર્યા વગર જ સમાપ્ત થઈ જશે. સૂંઘવા માત્રથી અડધું ભોજન પ્રાપ્ત થાય છે, એ ન્યાય સંતોષ માનીને હું ભોજન સમારંભમાંથી પાછો ફર્યો.
આમ જીવનમાં અનેકવાર આ કિંતુ શબ્દની શત્રુતા મારી સામે આવીને ઊભી રહી જાય છે. ઘણીવાર એવું જોવામાં આવે છે કે જે કાર્ય બધી રીતે તૈયાર હોય, બધી પ્રકારે હાથમાં સફળતા હાથ વગી હોય, બરાબર, યથેવ જ્યારે સફળતા પ્રાપ્ત થતી હોય, સામે આવીને સફળતા ઊભી હોય, ત્યારે આ ક્રૂર કિંતુ શબ્દ છે એ વચ્ચે પ્રવેશીને તે કાર્યનો નાશ કરે છે. માનવ જીવનમાં આ કિંતુ શબ્દની કુટિલતા મોટે ભાગે બધે જ જોવા મળે છે. આ જે પાઠ છે એ પણ તમારે ભાષાંતર તરીકે તૈયાર કરવાનો રહેશે.